14 વર્ષીય ગુમ થયેલા કિશોરને પોલીસે સુરતમાંથી શોધી કાઢ્યો છે. પોલીસે પરબત પાટિયા વિસ્તારમાંથી સગીરની હેમખેમ શોધી કાઢ્યો છે. રાજસ્થાનથી સુરતમાં કાકાને ત્યાં ફરવા આવ્યો હતો તે સમયે ગુમ થઈ ગયો હતો આ યુવક અને સાયકલ લઈને નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગયો હતો કિશોર. કિશોરે 5 દિવસ સુધી અલગ અલગ લારી અને હોટલમાં કામ કર્યું. 100થી વધારે સીસીટીવી કેમેરાની તપાસ બાદ મળી આવ્યો કિશોર અને કિશોર અને પરિવારનું મિલન થતા પોલીસ સ્ટેશનમાં સર્જાયા ભાવુક દ્રશ્યો. વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મળ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિર્મળ, 14 વર્ષીય ગુમ થયેલા કિશોરને પોલીસે સુરતમાં શોધી કાઢ્યો. શું વધુ અપડેટ? ચોક્કસથી કે રાજસ્થાનથી કાકાના ઘરે ફરવા આવેલો એક 14 વર્ષીય કિશોર જે સાયકલ લઈને ફરવા નીકળ્યો હતો. ઘરેથી ફર્યા બાદ તે રસ્તો ભૂલી ગયો હતો, જેથી તે અટવાઈ ગયો હતો અને છેલ્લા 5 દિવસથી તે અલગ અલગ જગ્યાએ પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો અને હોટલ પર અને લારીઓ પર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. તેના જે કાકા છે, કાકાએ પોલીસમાં ફરિયાદ કરતા તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી અને 20થી વધુ પોલીસ જવાનોની ટીમે કામે લગાડી હતી. 100થી વધુ સીસીટીવી કેમેરાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને અંતે પર્વત પાટિયા વિસ્તારમાં ગીલાના લારી પરથી આ કિશોર મળી આવ્યો હતો. સરકારના પોલીસે સગીરાને જ્યારે તેના વાલીઓને સોંપવામાં આવ્યો ત્યારે હાજર સૌની કોઈની આંખ ભીની થઈ ગઈ હતી અને રાત દિવસ એક કરીને મહિને પોલીસે એક પરિવારનો દીવો બચાવી લીધો હતો. જે કારણે પોલીસ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ પણ વધારે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ નિર્મલ, આભાર સમગ્ર માહિતી બદલ.